નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે. આખરે આજે કૌભાંડી અધિકારીઓ છે તેમના પર કંટ્રોલ કેમ નથી ને શા માટે એક પછી એક આવા કૌભાંડો સામે આવી રહ્યા છે? અપડેટ પર સૌથી પહેલા નજર કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, સુરત નજીક ડુમ્મસમાં અંદાજિત રૂપિયા 2000 કરોડની માલિકીની જમીનનો આખો વિવાદ સામે આવ્યો. હવે આ સમગ્ર કેસની અંદર જે આઈએએસ છે આયુષ શોક કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઈએએસ આયુષ શોકની એવી ભૂમિકા સામે આવી. આયુષ શોક 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હતા અને તેમની જ મુખ્ય સરનામણી સામે આવી છે. એક નહીં પણ અનેક ઘટનાઓ જે ગુજરાતમાં અત્યાર સુધી બની છે તે ચર્ચાનો માહોલ પેદા કરનારી છે. કારણ કે આ તો એક એવી ઘટના નથી કે કૌભાંડ આટલા કરોડનું થયું હોય. સુરત ડુમ્મસ જમીન કૌભાંડમાં આગામી સમયમાં કંઈક મોટા ખુલાસા થઈ શકે છે. કોની સંડોવણી સામે આવે છે તેના પર નજર છે. ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ એરપોર્ટ જમીન સહિત અનેક કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે ગુજરાતની અંદર કૌભાંડી અધિકારીઓ છે તેઓના ઉપર કંટ્રોલ કેમ નથી તે સૌથી મોટો સવાલ છે. સો બસો ને 2000 કરોડનું કૌભાંડ. આખરે આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું, શું છે સમગ્ર મામલો, તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ. આજે આખું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં માલિકીની જમીન ગણોતિયાના નામે બિલ્ડરને વેચી દેવાનું આખું કૌભાંડ છે 2000 કરોડનું. સુરત નજીક ડુમ્મસમાં અંદાજિત રૂપિયા 2000 કરોડની માલિકીની જે જમીન હતી. સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ શોકની શંકાસ્પદ ભૂમિકાને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડના કલેક્ટર તરીકે તેઓ કાર્યરત હતા. આઈએએસ આયુષ શોક સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડવાનો તેમને આરોપ છે. આયુષ શોક 2011 બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હતા. 2011 થી લઈને સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની ગણોતિયાને ચઢાવીને બિલ્ડરને વેચવાનું પણ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કેસની અંદર જે વાત સામે આવી, ડુમ્મસની કરોડોની જમીનના વિવાદ મામલે કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અમારી પછાડી જે જમીન છે એ જમીનનો જે વિવાદ છે તે સામે આવ્યો હતો. ડુમ્મસની કરોડોની સરકારી જમીનના ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી ભ્રષ્ટાચારના મામલાને લઈને હાલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ત્યારબાદ જે છે તે કલેક્ટર આયુષ શોકને જે છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2015માં અગાઉ કલેક્ટર દ્વારા સુઓ મોટા દાખલ કરી સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ શોક દ્વારા હુકમ રદ કરી ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જે રીતના 2000 કરોડની કિંમતની જે સરકારી જમીનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની ફરિયાદ સામે આવી હતી. ડુમ્મસ નજીક આવેલી 311-33 વાળી જમીનમાં તત્કાલીન કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ જે રીતના કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. તેને લઈને આજે ડુમ્મસની જમીન જોઈ શકાય છે. જમીનને લઈને સમગ્ર જે છે કૌભાંડ જે બહાર સામે આવ્યું હતું. કોંગ્રેસ નેતા સહિતના જે મંત્રી છે તેમના દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. જે તપાસના અંતે તત્કાલીન કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ કલેક્ટર આયુષ શોક સહિત હજુ કેટલાક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. જે રીતના સરકાર દ્વારા જે રીતના આયુષ શોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તે રીતના આ જે ડુમ્મસની જમીન છે જોઈ શકાય છે. જમીનનો જે વિવાદ હતો, 2000 કરોડની આ જમીન આવેલી છે. જમીનની જે રીતને પહોળાઈ અને ચોરસ મીટર જોઈ શકાય છે. જે રીતના જમીન ને લઈને આ કૌભાંડ બહાર આવ્યું હતું અને આયુષ શોક દ્વારા સમગ્ર બાબતને જોતા આજે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી અને તેને લઈને સરકાર દ્વારા આયુષ શોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આયુષ શોકની સાથે આ ફાઇલ પાસ કરવામાં કેટલા લોકોનો હાથ હતો તેની સામે પણ કઈ રીતની કાર્યવાહી થશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આ માત્ર કલેક્ટર નહીં પરંતુ અન્ય લોકોની પણ આની અંદર સંડોવણી હોઈ શકે. તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત.
અમારા સંવાદદાતાએ ત્યાંની જગ્યા એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવ્યા કે ક્યાંથી 2000 કરોડની જમીનના દ્રશ્યો બતાવ્યા. હવે વાત કરીશું છેલ્લા 5 વર્ષની આવતો કેટલા કૌભાંડ સામે આવી ગયા છે. અને માત્ર આ તો એક કૌભાંડ છે. છેલ્લા 5 વર્ષમાં ફાયર વિભાગના 10 અધિકારી છે કે જે લાંચ લેતા ઝડપાયા છે. ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશ રવિદાન અને તેમના સાડા છે તે પણ ઝડપાયા. વડોદરાના વુડાના ફાયર વિભાગના અધિકારી નિલેશ પટેલ ₹2.50 લાખની લાંચ લેતા ઝડપાયા. નિલેશ પટેલ રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. તે 2.5 લાખ લેતા ઝડપાઈ ગયો. નિલેશ પટેલે ફાયર એનઓસી માટે લાંચ માંગી હતી ₹2.50 લાખની. સુરતના ફૂડ ઇન્સ્પેક્ટર હેમેન ગોહિલ કે જે પણ લાંચ લેતા સરેઆમ ઝડપાઈ ગયા હતા. હેમેન ગોહિલે શાકભાજીના વેપારી પાસે ફૂડ લાયસન્સ માટે લાંચ માંગી હતી. ઉમરેઠનો નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકી બિલ્ડર પાસેથી લાંચ લેતો ઝડપાયો હતો. અધિકારીની વાત કરીએ, અધિકારી સુધી કંઈ જ સીમિત નહોતું. નકલી કચેરીઓ પણ ઝડપાઈ છે. એવી તો કઈ કચેરીઓ ઝડપાઈ છે તેના પર નજર. બોડેલીમાં ચાલતી હતી નકલી સરકારી કચેરી, તેના ઉપર છાપું પાડવામાં આવ્યું. ત્યાર પછી તમામ વિગતો સામે આવી. મોડાસર ચોકડી પાસે વ્રજ કોમ્પ્લેક્સમાં ચાલતી હતી નકલી કચેરી. 2021 થી છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી ચાલતી હતી અને તેને પણ પકડી પાડવામાં આવી. સંદીપ રાજપૂત નામના વ્યક્તિ સાથે અન્ય 2 વ્યક્તિ ચલાવતા હતા નકલી કચેરી. 2.5 વર્ષ સુધી નકલી કચેરીની કામોની દરખાસ્ત જતી અને તે પાસ પણ થઈ જતી હતી. આ નકલી કચેરીથી 93 કામો મંજૂર કરાવી 4.15 કરોડ રૂપિયા સેરવી લેવામાં આવ્યા. હવે તેમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂત અને જાવેદ માંકોરજી હતા. બોડેલીની અંદર પણ નકલી કચેરી ચાલતી હતી. આજે સરકારી નકલી કચેરી હતી, જેમાં મોડાસર ચોકડી પાસે વ્રજ કોમ્પ્લેક્સમાં આ નકલી કચેરી ચાલતી હતી. 2021 થી આ બધું જ સામે આવતું. 2000 કરોડનું જે ડુમસનું જમીન કૌભાંડ છે જેની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સુરતના તત્કાલીન કલેક્ટર છે આયુષ શોક કે જેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. તો 2000 કરોડનું જે ડુમસ જમીન કૌભાંડ છે તેને અત્યારે એટલા માટે ચર્ચા જગાવી છે કારણ કે મહત્વની વાત એ છે કે 2011 બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર જેમની મહત્વની આમાં ભૂમિકા હતી. આ જ અંગે વધુ માહિતી માટે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર. નકલી કચેરીઓ ઝડપાઈ, નકલી અધિકારીઓ ઝડપાયા. હવે તો આઈએએસ કેડરના અધિકારી જો આટલી મોટી ભૂમિકા 2000 કરોડનું કૌભાંડ કરી શકતા હોય તો પ્રશ્ન ઘણા બધા ઉઠે છે. આપનું શું કહેવું છે? વાસુદેવભાઈ, આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? હા, હવે આવે છે. હાજી. અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છે નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને હવે તો 2000 કરોડનું કૌભાંડ, એ પણ એક આઈએએસ ઓફિસર દ્વારા. તમે સામાન્ય રીતે જે સામાન્ય જન જે વાતચીત કરે ને એ તમે સાંભળો તો તમને ધ્યાનમાં આવે કે કોઈ પણ કામ પૈસા આપ્યા વગર થતું નથી અને પૈસા આપો તો કોઈ કામ અટકતું નથી. આ એક જનરલ જેને કહેવાય ને કે સમાજમાં એક બોલી ડેવલપ થઈ છે. એનું કારણ એ છે કે જે આપણી જે જવાબદેહી વગરની જે વ્યવસ્થાઓ છે એને કારણે અધિકારી હોય, કર્મચારી હોય, એની જવાબદારીઓ બનતી નથી. એટલે શું થાય છે કે એ ભ્રષ્ટાચાર તમે જુઓ કે નકલી કચેરી ચાલે, કોઈ પણ જગ્યાએ ગ્રાન્ટ ફાળવવાની હોય એના હેડ હોય છે, એની જે રીતે વાસુદેવભાઈ કહી રહ્યા હતા કે કંઈ પણ વસ્તુ કરવા માટે કે પછી જ્યારે પણ કોઈ પણ કૌભાંડ સામે આવતું હોય છે, કચેરી સામે આવતી હોય છે, તો પછી એવું નથી કે એક વ્યક્તિની સંડોવણી તેની હોય, કારણ કે આખી કચેરી મોટી ઊભી થઈ જતી હોય ત્યાં સુધી ઉપર સુધી જાણ નહીં તો શક્ય બને જ નહીં. અને એવા કેવા મોટા માથાઓ હોય છે કે જે બધું જ પાસ કરાવીને વર્ષો સુધી કમાતા પણ હોય છે, છતાં પણ આગળ સુધી વાત પહોંચતી નથી. ઘણી વખત જોઈ ચૂક્યા છે કે વિપક્ષના નેતાઓ દ્વારા જ આ બધા જ કૌભાંડો ખુલ્લું પાડવામાં આવતા હોય છે. એટલે કે જે તે સમય જે તે કચેરી ચાલતી હોય તો તેમાંથી જ કેટલાક પક્ષના નેતા પણ જોડાયેલા હોય કે જેમને મલાઈ ખાવાનો શોખ પડી ગયો હોય અને મલાઈ જ ખાવી હોય. ગણોતિયાના નામે આ જે બિલ્ડર હતું તેને ચડાવી દીધી હતી. આ બિલ્ડર્સની જમીન હતી અને તેમાં પણ મહત્વની વાત એ છે કે આ જે જમીન હતી તે ગણોતિયાના નામે લખી. ત્યાર પછી આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને જેવી તેમની બદલી થાય પહેલાના આગળના દિવસે તેમના તેના ઉપર સિગ્નેચર એટલે કે હસ્તાક્ષર કરી દીધા. કોઈ પણ તપાસ કરી નથી કે જમીનમાં શું છે, શું નહીં, કોના નામે છે. જો કે સરકારી જમીન કોઈના નામે ચોપડે ચડતી નથી, એ પણ એક સવાલ છે. વાસુદેવભાઈ જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા કે કચેરી અધિકારીઓ
એમાં પણ આજે આઈએએસ કેડરના અધિકારીની આટલી મોટી વાત સામે આવતી, આટલું મોટું કૌભાંડ આચરતા હોય, તો તમને લાગે છે કે કોઈ એક વ્યક્તિ આટલું કરી શકે? ના, એ સંભવ. આમાં શું છે કે છેક ઉપરથી તો નીચે સુધી બધા જ એકબીજા સાથે મળેલા હોય ને સાંઠગાંઠથી ચાલતા હોય તો જ કૌભાંડ શક્ય છે. આ કૌભાંડ કહેવાય. આ રીતે ભ્રષ્ટાચાર શું, કર્મચારી પૈસા લઈને કામ કરે ને એમાં બીજાને બહુ સંડોવણી એટલી બધી નથી હોતી, પણ જ્યારે આવા જે કૌભાંડો થાય છે તેની મંજૂરી સરકાર સુધીથી આપણે કલેક્ટરના પાવરમાં આવતું હોય, એટલે આ બધા જ જે વિષયો છે આ બધા જ લિંકમાં જોડાયેલા ને બધા ભાગ લેતા જ હોય છે અને બધા વહેંચીને ખાતા જ હોય છે. આ સિસ્ટમ છે ને આ ડેવલપ થયું છે. હવે આમાં સ્થિતિ જેમ આપણે છે ને, આપણે ત્યાં પિનલ કોડ છે, એટલે એમાં શું થાય કે દંડ સંહિતા જેને આપણે કહીએ છીએ, નાગરિક ગુનો કરે ને તો એની દંડ સંહિતા હોય છે. એવી ને એવી દંડ સંહિતા આ સરકારી કર્મચારીઓ, ચૂંટાયેલા લોકો, એની સાથે જોડાયેલા લોકો માટે એક દંડ સંહિતા હોવી જોઈએ. એના માટે એક એવિડન્સ એક્ટ હોવો જોઈએ ને જુદી કોર્ટો હોવી જોઈએ. એનો પ્રોસિજર કોડ હોય. તો કુલ મળીને જેવી રીતે આપણે નાગરિકની જે ટ્રીટ થાય છે પિનલ કોડ થી, એવી રીતે આ એક સિસ્ટમ આખું ડેવલપ થાય તો મને એવું લાગે છે કે તો જ આ કારણ શું છે કે આમાંથી જે પાવર છે એમની પાસે, મંત્રીમંડળ પાસે પાવર છે કે ફાઇલ રન કરીને સહી કરીને એને જે કરવું એ કરી શકે. એમ અધિકારીઓ પાસે પાવર છે કે એને જે વિનિયમો ઘડવા હોય એમાં બદલ કરવો હોય તો ફાઇલ ચલાવીને સહી કરી ના કરી શકે છે. એટલે એમની પાસે જે પાવર છે આ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે. અને એમાં ઘણી વખત શું થાય કે પાવર એ મૂકે એક બાજુ ને લઈને ઠપ કરી દીધો. કલેક્ટરને કોણ કહેવાનું હતું? આ તો કોકના ધ્યાનમાં આવ્યું ને કોકે ફરિયાદ કરી, એટલે આ તો એક આઈસબર્ગ જેવું છે, ઉપરની ટોચ જેવું છે આઈસબર્ગના. હિમશિલાની ટોચ છે. બાકી આવા અનેક કૌભાંડો અત્યારે પણ અને ધરવાયેલા એટલે જ વાસુદેવભાઈ, એ જે 5 વર્ષની અંદર કૌભાંડો થયા તેની પર ચર્ચા જીએસટીવીએ કરી, ગ્રાફિક્સ પર ચલાવે કે આ તો એક વસ્તુ નથી, અધિકારીઓ કચેરીઓ ઝડપાઈ ચૂક્યા છે. આપણી સાથે દર્શન નાયક જોડાઈ ગયા છે કે જે મેઇન ફરિયાદી છે, કોંગ્રેસના નેતા પણ છે. દર્શનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર. આપે જ આ સમગ્ર મામલો અને કૌભાંડ ખુલ્લું પાડ્યું, આપને સૌથી પહેલા તો કઈ રીતે ખબર પડી? જે સુરતની ડુમસ ખાતે જે સરકારી સ્થિર પડતરની 311/3 ની જમીન, લગભગ 2,17,000 ચોરસ મીટર જગ્યા, જેની કિંમત આજના સમય પ્રમાણે 2,000 કરોડ રૂપિયાની એની કિંમત થાય છે. અને સમગ્ર બાબત એટલા માટે કે ઘણા વર્ષોથી આ સ્થિર પડતર તરીકે 1947 પહેલાની આ જમીન ચાલી આવેલી હતી અને 22 જેટલા લોકોએ એ ગણોટિયા નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીને વારંવાર રજૂઆત લેખિત કરી હતી. 10/6/2015 ના રોજ તે સમયના તત્કાલીન કલેક્ટરે સુઓ મોટો દાખલ કરીને સરકારી સ્થિર પડતર તરીકે આ જમીન છે એ પ્રકારનો પ્રમાણપત્રનો હુકમ કર્યો હતો અને 22 લોકોને ગણોટિયાના નામ દાખલ ન કરવા માટેનો એમણે હુકમ કર્યો હતો. 9 વર્ષ સુધીમાં 3 થી 4 કલેક્ટરો સુરતના આવીને ગયા, પરંતુ કોઈ કલેક્ટરે આ સ્થિર પડતર તરીકેનો હુકમમાં કોઈ પણ પ્રકારનો ફેરબદલ ન કર્યો હતો. 30મી તારીખે ગુજરાત સરકારના સમગ્ર આઈએએસ વિભાગના અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યા હતા. હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 29/1/2024 ના રોજ સરકારી સુઓ મોટો તરીકે પોતે વાદી બનીને સરકારનું હિત રાખવાને બદલે, લોકોનું હિત રાખવાને બદલે, જે જમીનનું સરકારી જમીન હોય, ગોચરો હોય, એનું રક્ષણ કરવાની જવાબદારી કલેક્ટરની હોય છે. પરંતુ એક જ દિવસમાં ફક્ત ને ફક્ત એમણે આ ગણોટિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. એ અનુસંધાનમાં અમોએ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, જીઆરડીમાં ફરિયાદ કરી હતી. આયુષ છે એની ભૂમિકાને લઈને આપની પાસે શું વિગતો છે? એમણે કઈ રીતે એની પર હસ્તાક્ષર કર્યા? આપે કહ્યું કે ફક્ત એક જ ગણોટિયાનું નામ દાખલ કર્યું છે, જમીનને સૌથી મોટી વેચી દીધી છે. આ બધું જ સ્પષ્ટ અને ઉઘાડું પાડશું. એટલે એ કલેક્ટર સરકારી હિતમાં નિર્ણય કરતા હોય કે આ સુઓ મોટો હંમેશા સરકારી મામલતદાર, પ્રાંત કે કલેક્ટર કરતા હોય છે અને સરકારી હિતમાં કરતા હોય છે. એક કલેક્ટર સરકારી જમીન કે 2024માં સરકાર એક કલેક્ટર એવું કે ગણોટિયા તરીકે નામ દાખલ કરવામાં આવે અને તરત સરકાર 6/5/2024 ના રોજ કલેક્ટરના હુકમને સુઓ મોટો કરીને તકેદારી આયોગમાં એ હુકમને અટકાવવાનું કામ કરતા હોય. એટલે ફક્ત એક કલેક્ટરનું કામ નથી, આની સાથે રાજકીય આગેવાનો, પદાધિકારી અને જમીનના માફિયાઓ સંકળાયેલા હોય. કારણ કે સરકારી જમીન વેચવાનું કદાચ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી તમે જો સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય અને સુરત ખાતે ઇતિહાસમાં કદાચ પહેલી વખત
આટલું મોટું 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાની હિંમત ફક્ત કલેક્ટર નહીં કરી શકે, સરકારના પ્રતિનિધિઓ કે સરકારના જવાબદાર માણસો કે કોઈ અધિકારીના મેરાપીમાં એમાં થતું હોય. એટલે અમે તે જ વખતે માંગણી કરી હતી કે કલેક્ટરની સામે પગલાં લેવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, એની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવે, એની પર એસીબી ની તપાસ થવી જોઈએ અને એના સમયગાળામાં જે કોઈ લોકોએ જે કઈ હુકમ કર્યા એની તપાસ થવી જોઈએ. કારણ કે આજે એક સામાન્ય માણસ હોય, એ માણસ સામાન્ય દબાણ કરે તો સીટના અધિકારી તરીકે કલેક્ટર એની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરતા હોય. આ સરકારી જમીન વેચી મારવાનું કૌભાંડ એ ફક્ત ને ફક્ત જાહેર હિત માટે, સરકાર માટે ને ગુજરાત માટે બહુ ગંભીર બાબત કહેવાય. અને આ ફક્ત સુરત માટે નવું નથી. અગાઉ પણ છેલ્લા 7 થી 8 વર્ષથી અમો દ્વારા એનજીટી માં અને વારંવાર મુખ્યમંત્રી, કલેક્ટર, વિધાનસભામાં પણ અમારા પ્રતિનિધિ દ્વારા લગભગ ઓલપાડ, 84 અને મજૂરામાં લગભગ 20,000 જમીન વીંગા એની પર સરકારી ઝીંગાના દબાણ છે. વારંવાર કલેક્ટરને હુકમ કરવામાં આવે, એ કલેક્ટરે હુકમના આધારે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાનો હુકમ કરે અને આ કલેક્ટરો બચાવવાનું કામ કરે. એટલે કલેક્ટર ફક્ત એકલા નથી હોતા, સરકારી પદાધિકારી અને અધિકારી ઓકે, એટલે આપ માનો છો એ રીતે અધિકારીઓની સંડોવણી ચોક્કસથી સામે આવી છે. બિલકુલ. વાસુદેવભાઈ, જે રીતે દર્શનભાઈ આપે સામે મુખ્ય ફરિયાદી છે, એમનું કહેવું છે કે આ તો અશોક ઓક છે, જે આઈએસ નો ચહેરો છે, એ તો ફક્ત એવું નથી કે એ એકલા છે, એ મુખ્ય ચહેરો છે, એમની પાછળ તો ઘણા બધા હશે, કેમ કે પડદાની પાછળ ઘણા બધા નેતા હોઈ શકે છે. અત્યાર સુધી એ નિયમ છે કે નિયમ મુજબ સરકારી જમીન પર ગણોતિયાનું નામ દાખલ થઈ જ ન શકે, તો પછી આમને સિગ્નેચર કઈ રીતે કરે? એમાં એવું છે કે આમાં ઉપર બેઠેલો એમ કે તમ તાર હું બેઠો છું એમ, મંત્રી જે કે એનો રેવન્યુ મિનિસ્ટર સાથે વગેરે હોય અથવા તો કોઈ મોટું પોલિટિકલ માથું હોય કે તમતારે કરો હું બેઠો છું, કશું નથી થવાનું એમ કરે એટલે એમ થઈ જાય. અને બીજું શું છે, બીજો ભ્રષ્ટાચાર કે કાયદો બનાવવાનો વિધાનસભાને પાવર છે, નિયમો છે ને મંત્રીમંડળ ઘટે છે. આમાં છે ને નિયમો બનાવેલા છે. ઘણી વખત શું થાય કે આમને કરવું હોય ને ભ્રષ્ટાચાર મંત્રીમંડળ મંત્રીએ, તો એ નિયમમાં બદલ કરે એટલે મંત્રીમંડળ છે નિયમ બદલી શકે, નિયમ બદલીને આપી શકે. એમ વિનિયમ એક હોય છે, રેગ્યુલેશન્સ જેને આપણે કહીએ છીએ, કે રેગ્યુલેશન્સમાં એમને ફેરફાર કરવો હોય ને ફેરફાર કરીને આપી દે. એટલે તમે જુઓ કે ટાટાને જે જમીન આપી હતી ને એમાં વિધાનસભામાં પરિવર્તન કરીને પછી એને જમીન આપી હતી. એક સ્પેશિયલ કેસ છે ટાટા, એવી રીતે કોઈને જમીન અપાણી નથી. એવી રીતે કચ્છ વગેરેમાં જે જમીનો આપીને એ બધામાં પાવર આવે, સરકાર પાસે નિયમ બદલવાના પાવર આવે ને સરકાર ફાઇલ મૂવ કરાવે, એની ઉપર સહી કરે. એટલે જે સસ્તામાં જે જમીનો આપે છે આ બધા કૌભાંડો જ છે. પણ એ કૌભાંડ છે એ રેગ્યુલરાઇઝ થઈ જાય, કારણ કે જેને પાવર છે એ સહી કરી દે. એટલે જ્યાં સુધી સરકાર પાસે નિયમોના જે પાવર છે પાસ કરવાના એ ના બદલાય ને ત્યાં સુધી કૌભાંડો થવાના છે. કલેક્ટર કાચો છે, ખરેખર તો એને આવું જ કરવું તો આવી રીતે હોત તો એને નિયમ પરિવર્તન કરીને પછી કરવાની જરૂર છે. થઈ શકે, કરે છે બધા લોકો, સરકારમાં બેઠેલા લોકો. પણ શું છે કે ડાયરેક્ટ કાપે, ડાયરેક્ટ સહી કરીને થઈ જતું એને ઉપરવાળાને આપી દીધું. એવું માનો છો વાસુદેવભાઈ, સરકારી તિજોરીને નુકસાન પહોંચ્યું, આ કૌભાંડ સામે આવ્યું એટલે હવે કડક કાયદા લેવાશે? સરકારી તિજોરીને નુકસાન ન પહોંચાડ્યું હોત તો કદાચ બચી ગયા. એટલે સરકારી તિજોરીનું બે નુકસાન જ છે. તમે નિયમો બદલીને જે જમીન હોય, કંપનીઓ જે સસ્તા ભાવે જમીનો આપી છે ગુજરાતમાં, આ મોટામાં મોટા કૌભાંડ છે. પણ એ કૌભાંડ એટલા માટે સાબિત ના થાય કારણ કે જેને નિયમ બદલવાનો અધિકાર છે એ એની ઉપર સહી કરે છે કે આનું આમ આપી દો એમ. એટલે જે સસ્તા ભાવે જે જમીનો આપે છે, પાવરનો દુરુપયોગ કરીને આપે છે. ખરેખર મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે નથી અપાતી ને. તમે જુઓ એ વચ્ચે કેસ આવ્યો હતો કે પ્રાઇવેટ વાળાને જમીન આપી હતી, એક 500-600 રૂપિયા આપી હતી, એટલે મિલિટરી માંગી તો 2,500 એનો ભાવ કયો હતો. એટલે જે પાવરમાં આવે છે ને એવા કૌભાંડો આના કરતા બહુ જ વધારે મોટા છે. આ તો શું છે કે કલેક્ટરે ક્યાંક જાણી એમ કે કોઈને નહીં ખબર પડે ને અંદરો અંદર ઢકાઈ જશે ને થઈ જશે ને આપી દો જમીન, વાત સહી કરો, પૈસા લઈને ઉભા થઈ જાઓ, એક વાર ટ્રાન્સફર થઈ ગયા પછી શું એમ એવી માનસિકતા બનાવી હોય. એટલે આ ઝડપા છે અને આમાં તે સમયે જે નિયમો પાલન કરવું જ પડે. અને અત્યારે તો સસ્પેન્ડ કર્યા છે, આર્થિક નિર્વાહ ખર્ચ તો ચાલુ રહેશે, રોજગાર શ્રમ તો નહીં કરી શકે, પરંતુ આ બધું તો છે જ. એ કદાચ એમના માટે આશ્વસ્તા રહેશે, પરંતુ જો કડક રીતે એક્શન લેવાય તો પછી સૌથી મોટું. દર્શનભાઈ, આપની પાસે આવું છું. વાસુદેવભાઈ પણ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો, પરંતુ જ્યારે લોકસભાનું ઇલેક્શન ડિક્લેર થાય એ પહેલા જ બધાની બદલીઓ કરવામાં આવે છે. આ સુરતની અંદર હતા, તેમને વલસાડ મોકલાય છે અને તેમાં પણ આ રીતે તેમણે વિવાદાસ્પદ સહી કરી દીધી. અને તેમાં પણ મુદ્દો એ છે કે સરકારી જગ્યાનું એને ન થાય, રીટ પિટિશન દાખલ થયેલી છે કોર્ટની અંદર.
ની મૂળ પાયાની વાત એ છે કે સરકારે નિયમો બનાવ્યા કે સરકારે ગોચર અને જે સરકારી જમીન હોય છે દર વર્ષે એની ચકાસણી કરવામાં આવતી હોય, મામલતદાર પાસે એના રિપોર્ટો મંગાવવામાં આવતા હોય છે અને રેકોર્ડના આધારે સરકારના કલેક્ટરશ્રી એને સરકારમાં મોકલતા હોય છે. મૂળ પાયાની વાત છે કે હાલમાં અમે ફરિયાદ એટલા માટે કરી કે જાહેર હિતની સરકારી જગ્યા હતી એટલા માટે અમે ફરિયાદો કરી હતી. કોઈ વ્યક્તિગત ખરીદી હોય કે ખાનગી જમીન હોય તો ફરિયાદ કરવાનો કોઈ હેતુ હોતો નથી. હાલમાં પણ જો સરકારનો કલેક્ટરનો હુકમ સાચો હોય તો સરકાર શા માટે કલેક્ટરનો હુકમને સુઓ મોટો કરીને એના હુકમને સ્ટે આપે? એટલે સમગ્ર પ્રકરણ જે છે એ સમગ્ર પ્રકરણમાં તમામ સરકારના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય કે જે મંત્રી હોય કે જે કોઈ જમીનના માફિયા હોય એ આની સાથે સંકળાયેલા હોય તો જ આ પ્રકારનો કલેક્ટર હુકમ કરવાની હિંમત કરતા હોય. બાકી આવી હિંમત કરતા ન હોય. અને ફક્ત આ એક જમીન પૂરતું નથી. તમે જો તો ઘણા અગાઉના સમયમાં પાણા માટેની જગ્યાઓ આપેલી હોય. 1968 માં અહીંયા સરકારી જયારે રેલ આવેલી હતી તે જમીનો પણ આપેલી હતી. એ જમીનો પણ બિલ્ડરોને પધરાઈ દેવાના હુકમો કલેક્ટર દ્વારા કરવામાં આવતા હોય છે. એટલે મૂળ પાયાની વાત એ છે કે કલેક્ટર પોતાનો નિર્ણય નથી કરતો, પરંતુ ઉપરની સૂચના મુજબ, સરકારની સૂચના મુજબ સરકારના પદાધિકારીઓ અને જમીનના માફિયાઓ આ પ્રકારનું કાવતરું આખા ઘણા સમયથી ચાલે છે. તમે જો અગાઉના સમયમાં આ પ્રકારની પ્રક્રિયા ન થતી હતી, પરંતુ જે રીતે ગુજરાતમાં સરકારી જમીનો વેચી મારવાનું જે ઘણા સમયથી અધિકારીઓની સાથે મેળાપીપણામાં થાય છે એ ગંભીર બાબત છે. આવનારા દિવસોમાં ગોચર અને સરકારી જમીનની રહેશે તો શૈક્ષણિક હેતુ માટે, સામાજિક હેતુ માટે કે અન્ય જાહેર હિત માટે જગ્યા ક્યાંથી આવશે એ લોકોએ પણ વિચારવાનો સમય છે. અને આપના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે લોકોએ પણ જે જાગૃતતા રાખવી જોઈએ, ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ રાખવી જોઈએ, એ આપના માધ્યમથી મારે કહેવું છે. વાસુદેવભાઈ, ગુજરાતનું મહેસૂલ વિભાગ, ગાંધીનગરનું મહેસૂલ વિભાગ, વિજિલન્સ કમિશન, સામાન્ય વહીવટ વિભાગ, આ બધું ક્યાં હતું જ્યારે આ બધું કૌભાંડ ચાલતું હતું? એ સૌથી મોટો સવાલ છે. આ બધા છે ને એક જ મુખ્યમંત્રીના અંડરમાં આવે છે. આ વિજિલન્સ ને આ બધું જે છે ને આ બધા છે ને ડ્રામા છે. મુખ્યમંત્રી જેનો સાહેબ છે ને મુખ્યમંત્રી કલેક્ટરનો સાહેબ છે, વિજિલન્સ વાળાનો સાહેબ છે. હવે જે હપ્તા રેવન્યુ મિનિસ્ટર સુધી જતા હોય, ઉપર સુધી પહોંચતા હોય, એમના 2000 નું કૌભાંડ થાય નહીં. એટલે આ આખી જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા સસ્પેન્શન ની વાત કરી ને તમે, સસ્પેન્શનમાં શું હોય? પહેલા 50% મળે, પછી 75% મળે. અત્યાર સુધીમાં મારા સાંભળવામાં કોઈ નથી આવ્યું કે સનનું સસ્પેન્શન થયું છે, સસ્પેન્ડ થયેલો માણસ છે પાછો ના આવ્યો હોય. વ્યાજ સાથે પગાર લઈને પાછા આવે છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક પછી શું થાય ખબર કે એમની શરત ચૂક રહી ગઈ હશે અને બે ધ્યાનપણે થઈ ગયું છે ને એમ કરીને આ વિજિલન્સ સૂચના કોણ આપે? જીએડી નો મુખ્ય કોણ? તો મુખ્યમંત્રી. એટલે આ આખી જે કરામત જે છે ને આ વ્યવસ્થાની, આ કરામત એવી છે કે એમાં ભ્રષ્ટાચારી ટેસ્ટથી ભ્રષ્ટાચાર કરી શકે, ટેસ્ટથી છૂટી જાય તો કોઈની જવાબદારી બને નહીં, પકડાય તો પાછું આપી દેવાનું, નહીતર ગયું. અને સરકારી માલ કેવી રીતે તફડમચી કરવી એની આખી આ સિસ્ટમ છે. એટલે કદાચ મોટા ભૂમાફિયાઓ અને રાજકારણીઓની સંડોવણી ચોક્કસથી હોય તો જ આટલું મોટું કૌભાંડ આચરી શકાય. હવે જે નામો સામે આવશે ધીમે ધીમે ખબર પડશે. જો તપાસ સાચી દિશામાં થઈ રહી છે અને તપાસ સાચી રીતે થશે તો એ સૌથી મોટો સવાલ છે. આભાર વાસુદેવભાઈ અને દર્શનભાઈ, આ બંને જીએસટીવી સાથે જોડાયા તે બદલ. તો આ જે કૌભાંડી અધિકારીઓ છે તેમના પર આખરે કંટ્રોલ કેમ નથી તે સવાલ થઈ રહ્યું છે. અને જો કંટ્રોલ આવે છે તેમાં પણ અધિકારીઓ, નકલી કચેરીઓ જે ઝડપાતી હોય છે, હવે શું તે અટકશે ખરી તે પણ એક સવાલ છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.